જય શ્રી રાધે રાધે કૃષ્ણ. અને આજના બ્લોગની આપણે શરૂઆત આજે કરી દીધી છે. અને અમારા જે દીપકભાઈ છે એના આજે લગ્ન આવે છે. આઈ થિંક થોડાક દિવસ પહેલાં જ મેં જ્યારે મારી સિસ્ટરની એમ કે એન્ગેજમેન્ટ હતી ત્યારે મેં કીધું હતું કે ભાઈ આપણે આ નવા ગ્રૂમ થવાના છે, તો ચાલો અત્યારે અહીંયા લગ્ન આવવાના છે, તો આપણે ત્યાં જવાનું છે. તો ચાલો ભાઈ જોઈએ કે તૈયારીઓ કેવી હાલે છે. જો આ બધા લગ્નની જો આ બેસી ગયા છે. જો અત્યારમાં જ નાસ્તો કરવા માંડ્યા. જમવાનું નથી મળ્યું હજી તમને? લે જા છોકરાઓને આજ હોય શું છે આ કટક બટક જ છે. જોવો નવા કટક બટક ખાધા રાખો તમે. ક્યાં વરાજા ભાઈ? જો અમારે આ 7 દિવસના 7 દિવસ જ રહે ને દીબા, આપણે 7 દિવસના રાજા છે. પછી તો પાછા અમારી જેમ લાઈનમાં આવી જાય. આ રામભાઈની જેમ લાઈનમાં આવી જાય અમારે. જો આ દીપકભાઈ છે અને આ એના કઝિન બ્રધર છે, એ મોટા છે. જો ઓલા લાલાભાઈ એ એના ભાઈ, અને આ અમારે બીજા લાલાભાઈ, એ લાલાભાઈ જ છે અમારે. જો ચાની તૈયારી હાલે છે અત્યારે. હું લાલા આદુ બાદુ હરખું નાખજો. જો અત્યારે તો હું મહેમાન નવાજી કરવી પડે. આવ્યા દીપક નથી આવ્યા જી મહેમાન? ચાલો ભાઈ મહેમાન નીકળી ગયા છે, હમણાં થોડીક વારમાં અહીંયા પહોંચશે અને તમને ભાઈ અમે બતાવશું કે આ લગ્ન આવે તો કેવી રસમ થાય એમ કે. તો ચાલો ત્યાં સુધી આપણે થોડીક વાર પછી મળીએ. તો અત્યારે ભાઈ આપણે ગ્રૂમ છે એના ઘરે તો અહીંયા કાર્પેટ પાથરી દીધા, કારણ કે મહેમાન આ જવો આ કાકીઓ અને પછી આ જો આપણા વરાજાભાઈ છે ને એના મમ્મી છે, અને આ નાની બેબીઓ એના ભાઈની. તો અત્યારે હજી રેડી થવાનું હાલે છે અમારે. કેમ છે કાકી, સારું છે ને? આ જો તૈયાર થવા માંડ્યા અમારે. મહેમાન નીકળી ગયા કા આપણે? ચાલો ભાઈ મહેમાન નીકળી ગયા, થોડી જ વારમાં અહીં પહોંચી જાય અમારા દીપાભાઈના લગ્ન લઈને. હવે અમારે જો આ જોડવા છે ભાઈ, અમે જો એ તો ભૂલી આજ એક છે ને બીજું અમારે બાવ ક્યાં રખડતું હોય છે. હા લે હમણાં થોડીક વાર પહેલા જોયું હતું આપણે, એ સમાજ અમે જઈએ એવા છે આપણે. જો આ કેમ છે મોટીમાં સારું છે ને? જો મોટી માને સારું જોય એટલે તો કહું છું કે એટલે અમારે તો ઇન્ટ્રોડક્શન દેવું પડે ને કે આ કોણ છે, એટલે વરાજાને મોટીમાં જ કેવું પડે અમારે. લે જો આ ભાભી અમારે, જો ભાભી પાછા વયા ગયા. કેમ છે સારું છે ને? આ અમારા દીપકભાઈ ના ભાભી છે ને આપણા લાલાભાઈ ના ઘરવાળી, અને આ નાના બેબી ના મમ્મી. આ અમારા ભક્તિબેન જી રામભાઈ છે અને આ ડોટર. એમ કે બધાને ઇન્ટ્રોડક્શન દેતા જાય અમે, એટલે હું કોઈને ખબર પડે કે ન પડે એમ તો ખબર પડી જાય. વરાજાના મમ્મી હો, મમ્મી નથી કાકી, મોટી માં થાય. જો એ અમને ભૂલાઈ જાય છે. આ હવે જો ભાઈ હમણાં મહેમાન આવશે એટલે આ બધા ગીત ગાવા માટે રેડી થઈ ગયા. ગીત માટે જવું છે ને કે બહાર જવું દીધું? એટલે બહાર જવાના. હાલો ભાઈ બાય બાય ટાટા. અમારા ભાભી છે આપણે રામભાઈના ઘરવાળી અને ભક્તિના મમ્મી. હાલો આવજો, થોડાક બિઝી લાગે. આજે આપણે હિતેશભાઈ ઘરે ભાઈ કંકુ પગલા કરવા આવવાના છે. કા હિતેશભાઈ? આ બાજોટ જો ગોઠવાઈ ગયો છો ભાઈ આપણે. આ જો આ દેરાણી જેઠાણી. આમાંથી સૌથી મોટું કોણ છે? જયા મોટીમાં. જયા મોટીમાં પછી બીજો નંબર વજી મોટીમાં. અમારે હજી એક મોટીમાં છે એ 12 છે, હજી આવ્યા નથી, આવશે એટલે. ને આ મંજુ કાકી. હાલો ઇન્ટ્રોડક્શન તમે કરી દીધું છે. આ જો આ ભાભી. હાલશે ભાઈ ટેકના આપણે જમાનો આગળ નીકળી ગયો. ભાભી હવે એવું છે. જો આ નીલમ ભાભી, પછી આને તો આપણે ઓળખીએ છીએ ભાઈ, આ કડવા ચોથ વાળા છે. અને આ આપણા બીજા ભાભી નીલમ ભાભી. ભાભી નામ બોલો? સરોજ ભાભી અને આ અસ્મિતા ભાભી. ભાઈ ચાલો ઇન્ટ્રોડક્શન કરાવી દો. આ 3 છે ને આપણા દીપાભાઈના ભાભી થાય ને. ચાલો ભાભી થાય. અને આપણે શું બ્યુટી પાર્લરનું નક્કી કરી લીધું? ચાલો ભાઈ લગ્નમાં અમારે બ્યુટી પાર્લર પહેલા જોઈએ એટલે એનું નક્કી થઈ ગયું છે અમારે. આ ભક્તિબેન. હાલો આ મમ્મી છે અને ભક્તિના. ચાલો ભાઈ મહેમાન આવી ગયા છે. ચાલો ભાઈ આ દીપાભાઈ છે ને એના ઘરવાળી. ઓલરેડી તમને ફોટામાં થોડોક ઇન્ટ્રોડક્શન આપણે કરાવી દઈએ.
હવે ઈ ઉપર જાવ ચોરી નાખો હરખો એટલે અસર મિક્સ થઈ જાય. રોટલી જોતી હોય તો આપે હો તમને. દીપાભાઈ પછી ચાંદલો અહીંયા આવતા જો સરસ કરતી. હાલો કરો. ચાલો ભાઈ આપડા વરાજાભાઈ ને જો ચાંદલો અમારે જો આવે ભાભી પૈસા જ માગશે 500 રૂપિયા લાવો. ઓકે ઓકે પછી ખુરશી અંદર રાખી બારી ખોલ નાખો. પછી બાઈ બેન જોઈને ખુરશી લઈ જાઓ. તો
ફાઇનલી ભાઈ દીપાભાઈ છે ને લગ્ન આવી ગયા છે અને લગ્ન લખાઈ ગયા છે. તો એ એક રસમ હતી એ પૂરી થઈ ગઈ છે આપણે એના. અમારે એક દીપાભાઈ લગ્ન લખાઈ ગયા છે ને અમારા જો નવા હજી 2 વરઘોડિયા છે. તો તમને હજી તારીખ નથી આવી અને આવી જાય. હાલો ભાઈ તમે આમાં જો ગમે તો પસંદ કરજો અને અમારે હું તમારા નંબર નાખી દેજો. તો ભાઈ અત્યારે દીપકભાઈ છે એના આપણે જે લગ્ન આવવાના હતા એ વિધિ હવે પૂરી કરી લીધી અને અત્યારે આપણે જે હિતેશભાઈ છે જેની આપણે એન્ગેજમેન્ટ અટેન્ડ કરી હતી. તો અત્યારે ત્યાં જે હિતેશભાઈ છે ત્યાં એમ કે કંકુ પગલાં જે કરવા આવવાના છે ભાભી. તો આપણે અહીંયા પણ જવાનું છે. તો ચાલો ભાઈ અત્યારે જાય છે આપણે કંકુ પગલાં એમ કે ભાભી કંકુ પગલાં પાડે અને આપણે આજે વિડીયો શૂટ કરવા જવાનું છે. અને હા ભાઈ જે આ બધા છે ને એમ કે અમારા પાડોશના એ બધા એક ફેમિલી જેવું છે અમારું. એટલા માટે અમે દરેક જગ્યાએ હું અટેન્ડ કરતો હોય કારણ કે ઘણાને એમ થતું છે કે કેમ ભાઈ આને આ પણ અમારું જે આખું ફેમિલી જ છે એમ કે સિંગલ પ્લોટ. એટલા માટે બધી અમારે અટેન્ડ કરવા જવાનું હોય અને એ લોકો હરખથી આપણે બોલાવે છે તો વધારે સારું. એટલે તો સ્પેશિયલી આપણે જવું જ પડે એમ કે. વીડિયો વાળા ગીત નથી ગાવાના ભાભી આજે? ચાલો ભાઈ ગીત તો કાલે ગાવાના છે. અમને તેમ હતું કે આજે ગીત ગાવાના છે. ચાલો ભાઈ આ લોકો જો પોરબંદર પાછા જાય છે. પોરબંદર કા પોરબંદર રહે છે પણ મેરેજ કરવા અહીંયા સ્પેશિયલી પાછા આવ્યા. હાલો દીપા ચાલો ભાઈ દીપાભાઈ લગ્ન લખાઈ ગયા એટલે હોઈ જાય. ગુડ નાઇટ અને બાય બાય. હાલો
તો ભાઈ રાતના અત્યારે 12 વાગી ગયા છે અને આજે આપણે હિતેશભાઈ અને દીપકભાઈ છે એનું એમ કે દીપકભાઈ છે એના લગ્ન લખાઈ ગયા અને હિતેશભાઈ હતા એની આજે આપણે કંકુ પગલા થઈ ગયા છે અને બસ આજનો દિવસ આપણે અહીં જ પૂરો થાય છે. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ગુડ નાઇટ અને બાય બાય.